નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. સમાચારમાં આગળ વાત કરીએ જાફરાબાદ તાલુકાની. જાફરાબાદ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી પીઠાભાઈ નકુમ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ દિનેશ દાદાની ઉપસ્થિતિમાં જાફરાબાદ તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે બાલાભાઈ સામતભાઈ કોટડિયા તેમજ ઉપપ્રમુખ તરીકે જશોદાબેન કરશનભાઈ પરમારની સર્વનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી છે. ત્યારે જાફરાબાદ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી વિજય સોનગરા તેમજ જાફરાબાદ મામલતદાર મહેતા રહ્યા. ત્યારે જાફરાબાદ તાલુકા પંચાયતના પ્રમુખ પદના 2.5 વર્ષ પૂર્ણ થતા ભાજપ પ્રેરિત નવા પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. જાફરાબાદ તાલુકા પંચાયતના તમામ સભ્યો તેમજ આસપાસના ગામના સરપંચો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ જાફરાબાદ તાલુકા પંચાયત મુકામે આપ સૌ જાણો છો કે આપણી જે પરંપરા છે એ મુજબ અહીંયા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ અને તેમજ એમની જે 2.5 વર્ષની જે ટર્મ પૂરી થઈ અને ટર્મ પૂરી થતાં જે નવા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની જ્યારે વરણી થવાની હોય છે, વરણીના સમયે આજરોજ અહીંયા જે આ તાલુકા પંચાયતના હોલમાં જે મિટિંગ બેઠી અને એમાં ખાસ તો જે પાર્ટી દ્વારા જે કામ કરવાનું હોય છે, દરેક તાલુકા પંચાયતના સદસ્યોને વ્હીપ રજૂ કરવાની હોય છે. ત્યાર પછી એ વ્હીપને વંચાણે લઈ અને પાર્ટીએ જે કાંઈ સર્વાનુમતે જે નિર્ણય લઈ અને જે અહીંયા પ્રમુખ અને ઉપપ્રમુખની જે વરણી કરી છે અને એમાં સર્વાનુમતે આ સદસ્યોએ સૌએ સૂર પૂરી અને પ્રમુખ અને ઉપપ્રમુખની બંનેની જે વરણી કરી છે એ ખરેખર આવકારદાયક છે. આ આપણી જે પરંપરા છે, પરંપરા મુજબ અહીંયા આપણા જે ચૂંટણી અધિકારીએ જે પ્રોસિડિંગ કરી અને એ પણ એમની કાર્યવાહી પૂર્ણ કરી અને ભારતીય જનતા પાર્ટીના નેજા નીચે જે અત્યારે તાલુકા પંચાયત જે કામ કરી રહી છે, તો અમે ચોક્કસપણે એવું કહી શકીએ કે આ પ્રમુખ ઉપપ્રમુખ અને એમની પૂરી ટોટલ બોડી એ લોકોના વચ્ચે જઈ અને લોકોના કામ અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે કટિબદ્ધ રહેશે એવી અમને પણ વિશ્વાસ છે. બંનેને અમે હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને ખૂબ સારું કામ કરતા રહે એવી પણ અમે વંદન કરીએ છીએ.